એનો આનંદ વર્ણવવો હોય ભરતભાઈ ઘન ઘોર જગે જોર મારું હે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે गुमरी गुमरी कर जाट भरे नवे धाम भरी सारी सिंह झूले नदी नव जो बन भान भूले नव दिन कपोतनी पाठ खुले नवे दिन कपोतनी पाठ खुले नवे दिन कपोतनी पाठ खुले मगरा मलकाई ने मेरा हसू बात करे गगने गगने गुमराई ने पागल मेघ का डागर जाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे અષાઢ નું અદ્ભુત વર્ણન લખે છે શું કહે છે નવ મેઘ તણે નીલી આંધળીએ નવ મેઘ તણે નીલી આંધળીએ મારા ઘર ઘુરને કાટ કરે મારા લોચન માં મત ખેન ભરે મારા લોચન માં મત ખેન ભરે મારા લોચન માં મત ખેન ભરે મન છાઈ તળે હરિયાળી કરે મારો કમલર વિચાર કરે સચ રાજર શ્યામલ ભાત કરે સચ રાજર શ્યામલ ભાત કરે સચ રાજર શ્યામલ ભાત કરે મારો પ્રાણ કરી મુલાકાત ગયો પથરાઈ સારી વનરાઈ કરે ઓર નખય સાઠી નો યાદ મારો ડોરી નર નીલાજન ખેન ભર મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ને ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે બની ને તન ગાટ કરે મારું મન મોરલો બની ને તન ગાટ કરે આપણું બહુ ગરવું લોકગીત પણ આમ તમે એમને બેઠા રહ્યો તો તમને નથી લાગતું હાથમાં ખાલી ચડી જાય તમને બેઠા બેઠા ઉભો રે ભાઈ
આમાં તાલી ભગવાનના નામ ઉપર લોકગીતમાં ડાયરામાં મારા 3 કલાકના ડાયરામાં જે લોકો દિલથી તાલી પાડે છે ને એને આખા વરોમાં કોઈ દી માંદા નથી પડતા. હું તમને સાબિત કરી દઉં, આખા વરોમાં માંદા ન પડો તમે. ખાલી 2-2.5 કલાક દિલથી તાલી પાડો ને જ્યાં મોજ આવે. હું કહું શું કામ? કારણ કે આખા શરીરના એક્યુપ્રેશરના પોઈન્ટ બધા હાથમાં હોય. તમે જોજો જે માણસો, અને એની સાબિતી હું ડોક્ટર સાહેબ કોઈ બેઠા છે આ ગામમાં? ડોક્ટર કોઈ છે? હોય તો કે આપણે બીતા નથી? આ તો હોય તો ડોક્ટરને પૂછી લેજો. હોય ને તમારા ગામમાં, રાજકોટ, અમદાવાદ, ગમે ત્યાં આવો કે જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એ કોઈ દી દવાખાને જોયા તમે? નથી સમજાણો અધિકારી વાઇટ પડસાના માંદા જ ન પડે કોઈ દી. એટલે એક હારે મને તાલ જોઈએ બધાનો. ભરતભાઈ તમારી મોજ. મોરલો ક્યાં ક્યાં હતો આપણા બાળપણમાં? મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. અમુકને સમજાણો. અને નાનપણમાં યાદ કરો તમારા બાળપણને મારે યાદ કરાવું. બાળપણમાં આપણા બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીમાં મોરલો તો છે જ આપણી ભેગો ને ભેગો આવેલો આપણે લોકગીતોમાં. મોરલો ક્યાં ક્યાં આવે? આપણે નાનપણમાં જો યાદ હોય તો એક બાળગીત ગાતા. પેલા નાચંતા મોરલાલ કહી દો, પેલા નાચંતા મોરલાલ કહી દો, અમે નાચવાન તાર સંગ આવશું, હો અમે નાચવાન તાર સંગ આવશું. પેલા ધનગંતા મોરલાલ કહી દો, પેલા ધનગંતા મોરલાલ કહી દો, અમે નાચવાન તાર સંગ આવશું, હો અમે નાચવાન તાર સંગ આવશું. આ યાદ હોય તો આપણા બાળપણમાં બાળગીતોમાં મોરલો હતો. અને ત્યાંથી માણસ પછી જુવાન થાય 18-20 વર્ષનો, 16 વર્ષ પછીની ઉંમર છે ને ગોટે ચડવાની ઉંમર છે. એટલે ક્યાંક એ પ્રેમમાં ગોટે ચડે પછી પ્રેમ ગીતોમાં મોરલો તો હતો જ. ભરતભાઈ કેવો? મારે પેટોડલે બેઠો ગયો મોરલો, મોરલો ક્યાંથી આવ્યો ધીરે. મારે પેટોડલે બેઠો ગયો મોરલો,
મોરલો ક્યાંથી આયો ધીરે આયો રે મોરલો શું લાયો રે ભવોતે ભવને ગોંધેલા પીપળી મોરલો ક્યાંથી આયો ધીરે મારે તે ટોટલે બેઠો લો મોરલો ક્યાંથી આયો ધીરે. કેવા કેવા લોકગીતો સાહેબ જેમાં મોરલો છે. મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, કા બોલે મોર કા બોલે, કા બોલે મોર કા બોલે. મારે ઢોળલે બેઠો રે મોર કા બોલે, મારે ઝૂલતા હલા જાય મોર કા બોલે. હે મારા હૈયા ઘેરો હર જનાવર જીવતા હલા જાય મોર કા બોલે, હે કા બોલે મોર કા બોલે, કા બોલે મોર કા બોલે. મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. એ હરી હરી તે મનનો મોરલો ગીરધારી, એ હરી હરી તે મનનો મોરલો ગીરધારી. રાણી રાધા સેવા જીવનધારી રે રાણી રાધા જુએ છે માં, જીવનધારી રે હરી હરી તે મનનો મોરલો ગીરધારી રે. મોરલો પછી પ્રેમમાંથી મારા આગળ આવે યોને ગમે એવી બે વાત મારે તમને કહી છે પણ પછી લગ્ન થાય આહા જેમ અતુલભાઈ વાત કરી એમ પીઠી ચોળાય અને લગ્ન ગીતોમાં બેનું બાયું છે આ બાજુના લગ્ન ગીતો મને ખબર નથી પણ એમાં મોરલો તો આવે જ ભરતભાઈ કેવો લગ્ન ગીતમાં મોરલો ક્યાં આવે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે યાથમણે દેશ. એવો મોર તો એ જાજે રે બાજુન માનવે હોરા. એવો મોર તો એ જાજે રે બાજુન માનવે હોરા. કોયલ બેઠી આંબલિયા નિદા, મારો મોરલિયો બેઠો છે ગઠને ખાબ રે માણારા. હોશિયારા તમે કોયો ને ઉડાડો આપણે હોશિયારા એ તમે કોયો ને ઉડાડો આપણે. બેનો આ લગ્ન ગીત અહીંયા બોલાઈશ આ તમે હે નથી સંભળાતા ને કાંઈ તો હું તમને અહીં જીવતા રાખું છું મૂકતો જાઉં છું આ ગામમાં બે લગ્ન ગીતો અને બે હાલરડા મારી બધી બહેનો નાની ઉંમરની બહેનો જ્યાં બેઠી છે બધીને કહું છું કે હગાઈ થાય ને પેલા દાદીમાં જીવતા હોય તો એની પાસેથી બે હાલરડા કે બે લગ્ન ગીત શીખતા જાજો કારણ કે વી આર ધ લાસ્ટ જનરેશન. યાદ રાખજો આપણે છેલ્લી પેઢી છીએ. જો આપણે આને પ્રેમ નહીં કરીએ આપણે આને સાચવશું નહીં આપણા હાલરડાને આપણા લગ્ન ગીતોને તો સાહેબ હવે પછીની પેઢીઓને ખબર જ નહીં પડે હાલરડામાં શું તાકાત હતી. હાલરડાની તાકાત શું હતી? લગ્ન ગીતો વેદ મંત્રો સમાન હતા છે. 10 વર્ષની દીકરી હોય અને એક અંગૂઠાને બરાબર પોતાના અંગૂઠાએ પારણીયા દોરી બાંધી હોય અને આવડે એવી રોટલી કરતી હોય મા બાપ બેમાંથી એક ધરતી પર હયાત ન હોય અને 2 વર્ષનો ભાઈ એનો ઘોડીયામાં હૂતો હોય આવા ભાઈને હોવડાવવા માટે આ દેશની કોઈ બેન દીકરી કેવું હાલડું ગાતી હોય. બે ઘડી હુઈ જા મારા ઘોડું હું ભરી આવું તારા લગાવું મારા વી બસ તારી દોરી તાણું મારા વી બસ તારા લગાવું મારા વી
સૌમિત્રને ધન્યવાદ છે. ભાઈ અને બહેનનો પ્રેમ બનાવી, બાપ અને દીકરીનો પ્રેમ બનાવી અને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. આપણા વડીલો કદાચ ભણેલા નહોતા, યુનિવર્સિટીઓમાં પાસ થયેલા નહોતા સાહેબ, પણ 500 વર્ષ પહેલાના આપણી જે પ્રણાલિકાઓ હતી ને એની પાછળ એક જબરજસ્ત સોશિયોલોજીનું સાયન્સ હતું. આનું હું એક નાનકડો દાખલો, નાનકડું સેમ્પલ તમને આપું. અહીં બેઠેલી નવી પેઢીને એમ ન લાગે કે આપણા બાપ દાદાઓએ કેટલું વિચાર્યું હોય છે. ગામના પાદરમાં નવરાત્રીના દિવસો આવે એટલે 8-8, 10 વર્ષની બધાય વરણની દીકરીઓ છે ને ભેગી મળે. આ દ્રશ્યો કદાચ તમારા ગામમાં 20-25 વર્ષ પહેલા તમે જોયા હશે, હવે તો એ ઓછા થતા જાય. ગરબડિયા ગોરાવો ગરબે જાળિયા મુકાવો, દીકરીઓ દરેક વરણની દીકરીઓ ભેગી મળી અને એનો નાનકડો ભાઈ કોઈ નાનકડી થેલી લઈને કે કોથળી લઈને હેલો જતો હોય અને કોક વળી 1 રૂપિયો આપે, કોક પાવલી આપે, કોક આઠાના આપે, કોક તેલ ખાલી દિવેલ પૂરી દે. હું એક હારા ઘરમાં તેલ ન હોય તો બને જ નહીં. કોક એમ કે 9માં નોરતે આવજો. આ દ્રશ્યો ખબર છે હમણાં ઉજી હતા 20-25 વર્ષ પહેલા મેમ તમે જોયેલા સાહેબ. આની પાછળનું કારણ શું? આપણા વડીલોને સલામ કરવાનું મન થાય. મારું તારણ છે, મારું માનવું છે આવું કે 8-8, 10 વર્ષની બધી દીકરીઓને ગામના એક ઘરે ગરબો લઈને મોકલવામાં એટલા માટે આવતી હતી કે જેથી ગામના એક યુવાનને એ 8-10 વર્ષની દીકરીમાં પોતાની બહેનનો, પોતાની માનો અને જોગમાયાનો ભાવ થાય. ભલા માણસ કે અમારા ગામની દીકરી છે. એટલે 200 વર્ષ પહેલા આ દિલ્હીમાં ઘટના ઘટે છે, દેશમાં જે ખતરનાક ઘટનાઓ જેનાથી આખો દેશ હલબલી જાય છે એવી કોઈ અત્યાચારની ઘટનાઓ આ દેશમાં નહોતી બનતી સાહેબ. એજ્યુકેશનના નામે કાંઈ નહોતું સાહેબ ત્યાં. તો પણ આ આપણા બાપ દાદાઓએ જે મર્યાદાઓના પાડા બાંધ્યા હતા ને એ ભલે અભણ હતા એટલે એની પાછળનું સાયન્સ આપણા સુધી પહોંચ્યું નહીં સાહેબ, પણ ઘરની ગામની એક દીકરીમાં જોગમાયા દેખાય કે મારા ગામની દીકરી છે ને આ તો શક્તિ છે, આ તો સાક્ષાત છે. આ ભાવ ગામના દરેક યુવાનને થાય એના માટે ઘરે ગરબો લઈને મોકલવામાં આવતી છે. એટલે મુદ્દોની વાત એ કહી દઉં કે આ ભાઈ અને બહેનના સંબંધો 5 હાલરડા શીખતા જાજો, 5 લોકગીતો તમારા ઘરમાં જીવતા રાખજો. કલાકાર તરીકે નાનકડી પ્રાર્થના કરું છું, કારણ કે ભૂલાતું ગયું. અટાણે તો હાલરડા એક બેને 18 વર્ષનો બાબુ ઘોડિયામાં હોવાડ્યો હતો. 18 વર્ષનો બાબુ ઘોડિયામાં હોવાડ્યો હતો. બેન પાછું હાલરડો કહેતા હતા, હુલુલુલો હાલ્યો તારા બાપા ટાલ્યો. મેં બેન આ હું ગાઉં છું? મને કે આ હાલરડું ગાઉં તો જ મારા બાબાને નીંદર આવે, નકર નીંદર જ નથી આવતી. બોલું ને એક ભાઈ મને પૂછેલું, મને કે સાંઈરામ તમે કલાકાર છો, માં અને પત્નીને એક જ લીટીમાં છૂટા પાડી દો. મેં ભાઈ આ બહુ વિસ્તૃત વિષય છે, આના માટે કલાકો બોલી શકાય. મને કે એક લીટીમાં કહી દો. હું ગોટે ચડ્યો, એક લીટીમાં કેવું શું? એટલે મેં એને એટલું કીધું, મેં કીધું ભાઈ માં અને પત્ની વિશે એક જ લીટીમાં કેવું હોય એટલું કહી શકાય કે માં દીકરાને માથે હાથ ફેરવે ને ત્યારે દીકરાને માથે વાળ ઉગે. ધીમે ધીમે નોન એગ્રીકલ્ચર થતું જાય. અમદાવાદના શાલ હોસ્પિટલમાં કે વાડીલાલ હોસ્પિટલમાં તમે ક્યારેક ચક્કર મારો, તમે જોઈજો હે ભાઈ બીમાર હોય, આઈસીયુમાં ભાઈ બીમાર હોય અને ભાભી બહાર બેઠા હોય, બેન બહાર બેઠા હોય, આપણે જઈને પૂછે જય સ્વામિનારાયણ બેન શું થયું? એટલે કોઈ પણ સ્ત્રી છે ને એ રોતા રોતા પોતાના સ્વજન માટેની, પતિદેવ માટેની સારી વાત કરશે. ભાઈ જરાક તમારા ભાઈને એક્સિડન્ટ થઈ ગયું છે. આપણે કંઈ શું કહે છે ડૉક્ટર તો કહે છે થોડાક 24 કલાક ટેન્શનવાળા છે, પણ તમે થોડુંક આશીર્વાદ આપજો, પ્રાર્થના પૂજા કરજો ભગવાનના ચરણોમાં. શ્રીજી મહારાજને 2 દિન ઘરે આવી જશું. કોઈ પણ બા એમ જ કહેશે 2 દિન ઘરે આવી જશું, તમે પ્રાર્થના પૂજા કરજો. ભાઈ એ પોતાના સ્વજન માટેની શ્રદ્ધા ગુમાવતી નથી. આ સ્ત્રીની એક ફિતરત છે, એનો સ્વભાવ છે. હવે 2 મિનિટ અહીં જેટલા પલસાણામાં બેઠા છો, આનો આ કેસ ઊંધો કરો. ઊંધો કરો તો જરા કેસ ઊંધો કરો. મારે તાલી નથી જોતી, મારે તમારી પાસે કેસ ઊંધો કરો. ભાઈને બદલે બેન બીમાર હોય, ઘરવાળી બીમાર હોય અને આઈસીયુમાં અંદર વેન્ટિલેટર માથે હોય અને બહાર ભાઈ બેઠો, એ તો પેલા કેમ બેઠો હોય ગળી ગયેલા કેળા, એના હાથે વાણ ડૂબી ગયા હોય અને એવો ટેન્શન, એટલા ઊંડા શ્વાસ લેતો હોય. આપણને એમ થાય બાબા રામદેવની કપાલભાતી આણે જ સિદ્ધ કરી છે. આપણે જઈને પૂછ્યું મોટા હું થયું? ભાભીને મોટા મરી ગયા. આપણે જોયું ને નાખણી જોયું. આપણે કઈ શું થયું પડી તો કે તારી ભાભી નહીં ટકે. આપણે જે ડોક્ટર શું કે ડોક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મન નથી લાગતું કે ડોક્ટર કહે છે પછી તને શું કામ નથી લાગતું? જો
ધીમા પડી ઓલી ટેસ્ટી શ્વાસ લેતી હોય અંદર આને ધીમા દેખાતા હોય આમ જો તું મારા જેવું ક્યાંક ગોતજો સાહેબ આ દેશની સન્નારીઓને વંદન છે કોઈ દી તમારી ઘરવાળી માટે એવું ન કહેતા કે તને એમાં ખબર ન પડે શાનીમુની બેઠી આ વાક્ય કોઈ દી કોઈ પતિ દેવો એની પત્ની માટે ન વાપરવું તને એમાં ખબર ન પડે શાનીમુની બેઠી આવું કોઈ દી ન કહેવું કારણ કે આ લોકોને ખબર નહોતી પડતી ને એટલે જ આપણું ગોઠવાણું પહેલા નકર આપણે કાંકરિયાની પાળ ઉપર કે દામોકુંડના કાંઠે ખોડિયારમાં છબી લઈને બેઠા હોય કોણ બેન એની લક્ષ્મીઓ છે વધાવો એકવાર આ જો મહિલા મંડળ રાજી છે સાચો હા દાઢી વાળો આ ને જ બોલાવવો જોઈએ આ મોંઘો પડે થોડો પણ આટલા બે મુદ્દાઓ કહી દઉં ને તમને એટલે કારણ શું છે કે તમે તમારી પત્નીનું માનતા ન હો દીકરીનું માનતા ન હો બેનને કે માને આ ચારમાંથી એકયનો જો રાજી ન કરી શકતા હો તો જગતના કોઈ માતાજીના મંદિરમાં પગ મૂકતા નહીં માં પોતે દરવાજા બંધ કરી લેશે યાદ પરિવારનો પ્રેમ ન હોય હે આ પ્રેમ છે અને આ લોકગીતો એ તો શીખવાડે છે શું આપણું લોકગીત ભરતભાઈ ગાયું કોયલ બેઠી આંબલિયાની ડાળ હે મારો મોરલિયો બેઠો છે ગઠને કાગરે માળારા કેવા સંસ્કારો હતા સાહેબ 13 14 વર્ષે આ દેશમાં લગ્ન થઈ ગયા હતા યાદ કરો જે પેઢી જીવે છે આપણી સામે બાળ લગ્નોની પ્રથા હતી અને 13 વર્ષની દીકરી હોળીએ રમીને હજી તો આમ ફળિયામાં ચક્કર આમ આટા મારતી હોય ને ત્યાં દાદા બોલાવે બેટા અહીંયા આવો તો એટલે આખી રંગાયેલી 13 વર્ષની દીકરી એમ શું દાદા બોલો ને એ બેટા કાલે જરાક છે ને વ્યવસ્થિત કપડાં પહેરી લેજો અને કાલે છે ને કાં બા દાદા કાં તો કે કાલે તારા ગોળ ખાવાના છે બેટા અમે અને તને જોવા આવે છે તારા સાસરિયા આવે છે એટલે એ દાદા સાસરા એટલે હું તો કે બેટા જે હું છું ને એમ તારો સાસરો છે એમ સારું લ્યો આવું ભોળ પણ હતું સાહેબ યાદ કરો 13-14 વર્ષે એને કોયલની ઉપમા આપવામાં આવી છે સાહેબ સાંભળજો લોકગીત શું કહે કોયલ બેઠી આંબલિયાની ડાળ અને મોરલો એટલે વરરાજાને મોરની ઉપમા આપવામાં આવી છે વરરાજો બેઠો છે ક્યાં તો કે ગઢના કાંગરે એ 14 વર્ષનો મૂર્તિઓ એ ગામના પાદરમાં ગીલી દંડે રમતો હોય અને એના લગ્ન થઈ ગયા હતા સાહેબ વિચાર તો કરો અને આંબાની ડાળે કવિ કોયલને બેહાડે છે લોકગીત કેવું બધું શીખવાડી જાય છે આંબાની ડાળે કોયલ બેહે છે અને ગઢના કાંગરે મોરને બેહાડે છે કારણ કે કોયલે આંબાની ડાળ ઉપર એટલે બેહાડે છે કે કોયલે સમાજને યોગ્ય ફળ આપવાના છે ભલા માણસ એટલા માટે એને કોયલને આંબાની ડાળે બેહાડે શું સાહેબ લોકવાણી હા આપણા લોકગીતો પણ આપણે તો કહું છું ને કે આ પિક્ચરના ગીતમાં ભૂડીઓ વાળી નાખ્યો આવા મગજને બંધ રાખીને તારે નયનને બંધ રાખીને તમને જોયા એટલે હું કોઈ પિક્ચરના ગીતોનો વિરોધી નથી હા એ પણ એટલું તો કહી દઉં સાહેબ કે આપણી વિરાસતનો વારસો છે એ આ લોકગીતોમાં હતો આ હલડામાં હતો સાહેબ એ આપણે ભૂલતા ગયા એટલે એ કઠણાઈ થઈ હા અને એક વાત મેં કીધી છે આમ તેની ફરમાઈશ આવી બોલો લ્યો એ પ્રસંગ હું કાયમને માટે કહેતો ફર્યો છું કે સાહેબ વ્યસનોની માટે આખા વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયે જે આખો એક ધ્વજા લહેરાવી છે અને લાખો કરોડો યુવાનોને દિશા આપી છે એકવાર વંદનથી જોરદાર તાલના ગળગાટથી વધાવો આ સંપ્રદાયના કોઈ પણ ફિરકાનો સ્વામિનારાયણ સંપ્રદાય મેં જોયા છે લંડન અમેરિકા દુબઈ મસ્કત 22-25 દેશ ફર્યો છું અને અહીંયા નજર સામે જેના ઘરમાં રોજ રાતે દારૂની બોટલો ખુલતી હોય ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એકાદ સાધુડાના સંતમાં સત્સંગમાં આવ્યા પછી એ ઘરમાં ભલામણ શિક્ષાપત્રી અને વચનામૃત વંચાતું મેં મારી નજર સામે જોયું છે સાહેબ તો એ આવડો મોટો ચેન્જ અહીંયા શક્ય નથી એ વિદેશની તો બહેકેલી ધરતી ઉપર મેં નજર સામે જોયા છે જે થડા ઉપર રહ્યા છે ને એને કાંઈ થતું નથી યાદ રાખજો સાહેબ તો કહેવાનો અર્થ મેં પણ એક જગ્યાએ ડાયરામાં કીધેલું કે તમારે જે વ્યસન કરવું હોય ને પુરુષોને આખા હિન્દુસ્તાનના પ્રોબ્લેમના સોલ્યુશન એક જ લીટીમાં જ મારી પાસે બધા હિન્દુસ્તાનના પ્રોબ્લેમના સોલ્યુશન છે પણ મને કોઈ પૂછતું નથી આમાં બધાને એમ કે મને કોઈ પૂછો હા મને કોઈ પૂછે નહીં ત્યાં સુધી અમારા ભરતભાઈને એવું છે કોઈ પૂછે નહીં ત્યાં સુધી કાંઈ ન કી પૂછે તો કહો કે બધું કે બધી ખબર હોય પણ ભરતભાઈ કે નહીં અમારે બધું જાણીને બેઠા મને બધી ખબર આખા દેશના પ્રોબ્લેમના સોલ્યુશન છે આ હું તમને સેમ્પલ આપું લ્યો તમને ભરોસો ન હોય પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે ને કાલ ને કાલ પ્રેમથી આપી દઉં કાશ્મીર પણ સ્કીમમાં બિહાર બટકાવો ધીસ ઇઝ ધ સોલ્યુશન અઠવાડિયામાં જો ઈ લોકો કરાચી દેવા ન આવે તો કહેજો મને તો અમારે નથી જોતું ગુજરાતી હોય તો સોલ્યુશન કેમ કરે આમ આખા હિન્દુસ્તાનના પ્રોબ્લેમના સોલ્યુશન આ છે સાહેબ
કે બહેનો જો ફેશન છોડી દે અને પુરુષો જો વ્યસન છોડી દે આખા હિન્દુસ્તાનના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આખા હિન્દુસ્તાનના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. લખી લો. પણ આ બેમાંથી એકય છૂટતા નથી. તમે જુઓ ગુટકા રવાડે સીડ્યા છે જુવાની. આહા આમ ગુટકા ખાયા તુલસી માણેક આ આવા દે એ ભગવાન આવું જો એડવાન્સ બુકિંગ રાખજે સાહેબ. હા કાં તો થાકીને રવાડે ચડે. હા એ બેન અહીંયા અવાજ ન કરો. એ બેન એ માજી એ મારી એમાં ન બોલો ગોઠે ચડી જાવ ને. હા હું અહીંયા ગોઠે ચડી જાઉં બા એટલે દીકરી વિદાયમાંથી વાસણા વિદાયમાંથી ગયો જાવ અહીં ઘર હોડામાં કોક મારી આજુબાજુ બોલતું હોય ને તો ગોટે ચડી જાઉં એટલે વાંધો નહીં. છોકરાઓ બહુ ડાયા છો એથી ગળકી ગયો. ગળકી જતા જે ગામની નવી પેઢીને આવડે ને એ કે પાછી ન પડે. વલસાડાનું ભવિષ્ય બહુ ઉજળું છે. અડધાની મોટર અઢીનું કામ આપે છે. છે પણ હોજા છોકરા છે. એક જગ્યાએ તો છોકરો માઇક લઈને ભાગ્યો હતો. બોલો લ્યો સરપંચ એની વાહે અમારે ભરતભાઈ એની વાહે અતુલભાઈ. એક તો અતુલભાઈ ઓછું હુજે પડ્યા કપ દઈને ખાડામાં ત્યાંથી ઝાડવાનું થડ ઉપાડીને આવ્યા. આ માઇક નથી મેં ઝાડવું છે પણ એવું જોરદાર વાત નીકળી છે. એટલે કહ્યું તમને કે લોકગીતો અને મેં કીધું ને એમ કે આ વ્યસનો તમારા પરિવારના 4 પાત્રો સ્ત્રી પાત્રો હોય તમે સંસારમાં હું તમે છીએ તો માં હોય દીકરી હોય બેન હોય પત્ની હોય. આ 4માંથી કોઈ પણ 1 કે 2 પાત્રો તો આપણા ઘરમાં હોય જ છે. આ 4માંથી તમારે જે વ્યસન કરવું હોય છૂટ. મારી શરત એટલી છે કે આ 4 પાત્રો જેમાં રાજી હોય ને એ વ્યસન કરજો. બેન એમ કે ના ભાઈ તું તારે સિગરેટ પી કે માં એમ કે ના બેટા કાંઈ તું દારૂ પી તો પીજો. મારી શરત એટલી છે કે 4 પાત્રો રાજી હોય ને તો જે વ્યસન તમારે કરવું હોય કરજો. પણ આ 4માંથી એકયના આહુડા જો તમે પાડીને વ્યસન કરતા હો તો લખી લેજો ભગવાનના નરકમાં પણ તમારા માટે જગ્યા નથી. આટલું યાદ રાખજો. નરકમાં પણ જગ્યા નથી. સ્વર્ગ તો ભૂલી જાજો. શું કામ? કારણ કે આપણે આપણી 15 મિનિટની આમ મજા હોની સ્પીડે બંબાટ જોવાની જાતા હોય રાજકોટમાં અમરેલીમાં પોરબંદરમાં અમદાવાદમાં હોની સ્પીડે અને જરાક ધીમો પડે ને એટલે સમજી લે હું કા થૂકવાનો થયો હશે. બંબાટ જતા આમ કરીને જઈએ આખો રંગી નાખે દિવાલો ને દિવાલો. ખાલી ગુજરાતના યુવાનોને છૂટ આપવામાં આવે ને ગુજરાતના અતુલભાઈ ગુજરાતના યુવાનોને ખાલી ફાકીઓ ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે ને સાહેબ હું ગેરંટી કહું કે એક દિવસમાં તાજમહેલને લાલ કિલ્લો બનાવી દે. 135ના માવાવાળા જેટલા. અમારે તો સ્વામી હેલ્મેટનો કાયદો રાજકોટમાં કેન્સલ થયો આંખે આંખો. એની પાછળનું કારણ કોઈને ખબર નથી મારા સિવાય. ફાકી હતી અમે કાઠિયાવાડ ફાકી અમે માવો મસાલા હું માવો કયો 135ના માવા મસાલા. કારણ કે અમારે હેલ્મેટ વાળા શું કરે પહેલા માવો અંદર ચડાવે પછી હેલ્મેટ પહેરે પછી થૂકવાટાને ભૂલાઈ જાય. આખો કાચ લાલ 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 ધાપ કરતો પડે. 150 ફૂટ રિંગ રોડ ઉપર જાવ વાત જવા દી. બોલો પછી કોકને એમ થાય કે માથામાં લોહી નથી નીકળ્યો કેસર વાળો ચૂનો હતો. હા એમાં માથું લાલ થઈ ગયું છે સાહેબ. એટલે ફાક્યું માવા મસાલા તમાકુ બીડી દારૂ એ દેશના ભૂકા કાઢી નાખ્યા સાહેબ. એટલે યાદ બે અમારો ગુલાબદાન બારોટ ત્યાં સુધી કહે કે બેવફા જાણ્યા હતા એ વફાદાર નીકળ્યા. બેવફા જાણ્યા હતા એ વફાદાર નીકળ્યા. પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા. લાઇટ કરીને જોયું જમાદાર નીકળ્યા. આ કઠણાઈ છે એટલે વ્યસનથી દૂર રહીજો મારા વાલા. એટલે ફરીને કહું છું કે કેવું જીવન મા બાપના આશીર્વાદ સાથેનું જીવન જીવાય ને 100 વર્ષ આપણે બધાને જીવવું જ પડે. કારણ કે હવે છેલ્લા હારા માણસો આપણે છીએ આ ધરતી ઉપર. આટલું કાયમ નહીં યાદ રાખો. આપણે છેલ્લા હારા માણસો આપણે છીએ. જો આપણે 100 વર્ષ નહીં જીવીએ તો હારા માણસો જ નહીં હોય ધરતી ઉપર પહેલા. તો એ શું કામ આપણે આપણી જિંદગી ટૂંકાવીએ. અને એટલે 2 જણા તો ધોમ દારૂ પી અને ઘોડામાંથી બેઠા. બોલો ગામની બહાર 2 કિલોમીટર બહાર નીકળ્યા. 2 કિલોમીટર બહાર નીકળ્યા અને એમાં 2 ને બરાબર બીડી પીવાનું મન થયું. ફૂલ નશામાં દારૂના નશામાં. એમાં એક જણાને એમ થયું કે બીડી કોઈ વાત આમ જોગતી નથી. આમ કોઈ એક હામો પવન એટલે એક જણાએ વળી બીજાને કીધું કે કામ કરી આપણે ઘોડાના મોઢા ફેરવીને ઘોડાના મોઢા ફેરવે. 2 મોઢા ફેરવા 2 કિલોમીટર ગામની બહાર પલસાણાની આમ બહાર નીકળ્યા. પાછા આવ્યા ને બીડી તો બરાબર જગાવી નાખી પાછી. પણ પાછા મોઢાના પાછા ઘોડા ફેરવવાનું ભૂલી ગયા. એટલે પાછા રિવર્સ એને ગામમાં રિવાઇન્ડ થયા. નશામાં ફૂલ હોય. એક જણો બીજાને મારો બેટો અસલ આપણા ગામ જેવું જ ગામ છે. લે હવે ઈ જ ગામ હતું. બીજો હાયલા ચોરો અસલ આપણા ગામ જેવો જ છે.
અને ચોરે છગન બાપા બેઠા હોય એમ છગન બાપા છે ભાઈ સાહેબ હવે તો એમાં એકના ઘરના નીકળ્યા એટલે ઓલો એક પીધેલો કે એટલે બેન તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે બેને છૂટો હાંડો માર્યો હોય પછી વરસથી તારા ઘરના કામ કરું છું અને ઘરવાળી તરીકે રહું છું તને હજી તું બેન કહેશ મને ક્યાંક સાહેબ गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में हजारों बह गए इन बोतलों के बंद पानी में न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में ये दारू का पियाला मौत का कड़वा पियाला है मिला है जहर शरबत में छिपी है आग पानी એટલે મને ગાવું પડે એટલે ગાવું પડે कि कभी प्यासे को पानी मिलाया नहीं कभी प्यासे को पानी मिलाया नहीं बाग अमृत पिलाने से क्या फायदा बाग अमृत पिलाने से क्या फायदा कभी गिरते हुए को उठाया नहीं कभी गिरते हुए को उठाया नहीं बाग आंसू बहाने से क्या फायदा बाग आंसू बहाने से क्या फायदा पूजा करते हुए ये ख्याल आ गया मैं तो मंदिर गया पूजा आरती की पूजा करते हुए ये ख्याल आ गया कभी माँ बाप की सेवा की ही नहीं कभी माँ बाप की सेवा ही नहीं बाग मंदिर में जाने से क्या फायदा बाग मंदिर में जाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं कभी प्यासे को पानी पिलाया नहीं बाग अमृत पिलाने से क्या फायदा बाग अमृत पिलाने से क्या फायदा गया गंगा नहाते हुए ये ख्याल आ गया गंगा नहाने हरिद्वार काशी गया गंगा नहाते हुए ये ख्याल आ गया तन को धोया मगर मन को धोया नहीं तन को धोया मगर मन को धोया नहीं बाग गंगा नहाने से क्या फायदा बाग गंगा नहाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं कभी प्यासे को पानी पिलाया नहीं बाग अमृत पिलाने से क्या फायदा बाग अमृत पिलाने से क्या फायदा પાણી પાણી પોકારતો જેનો આત્મા ઊંડી જાય પછી પીપળે પાણી પાઈ મેર્યા પછી શું માને જીવતા જ માવતરને તમે આપીને ટીપું છાશ પછી નેવે ના ફરી ફરીના દુહો બહુ સમજવા જેવું છે મા બાપ
મા બાપ જીવતા હોય ત્યારે તમે એને પ્રેમ કરો, ત્યારે તમે એનો રાજીપો મેળવો, એ જ તો જીવન છે સાહેબ. હે અને વાત નીકળી છે એટલે કહી દઉં, એક બરાબર સવારના પોરમાં સ્કૂલે જવાની તૈયારી અને બરાબર સોસાયટીની બહાર એક ઓટલામાં 3-4 ડોશીમાં બેઠેલા. એમાં એક માજી બધા અંદર વાત કરતા હતા, હું આમ કીક મારતો પેલા સાંભળતો હતો, જય શ્રી કૃષ્ણ મારે કહેવાનો નિયમ. એટલે આજે મારે આજે એકાદશી છે. બીજા માજી કે મારે એકાદશી છે. બીજા માજી ત્રીજા કે મારે એકાદશી છે. ચોથા માજી હળવેક દિન કીધું મારે આજ 31મી તારીખ છે. મારા કાન જેમ કે મેં કીધું આ તારીખું કેદી ડોહીમાં રહેવા માંડ્યા. મેં કીધું પૂનમ રીએ, અમાસ રીએ, બીજ રીએ, ચોથ રીએ, આયતમ રીએ. માજી ઓલે એક મારા પેલા માજી એક બાજુવાળાએ પૂછી લીધું કે તું એકાદશી રે એ બરાબર છે, 31મી તારીખ વળી હું કામ તું રહે છે? એની જનતાએ જે જવાબ આપ્યો હતો ને એને અમને વિંધી નાખેલા સાહેબ. માજી એટલું કીધું કે મારે 2 દીકરા છે અને 2 દીકરાએ 15-15 દિના મારા વારા કાઢ્યા છે. જે મહિનામાં 31 તારીખ આવે ને ત્યારે મારે ઓટલામાંથી બેઠું રહેવાનું હોય ને ભૂખ્યું રહેવાનું હોય. સાહેબ જગતમાં આવી કોઈ 31 તારીખે કોઈ જનતાને પ્રેમપૂર્વક જમાડી દેખો ને, એનો જે આશીર્વાદ તમારા ખાતામાં જમા થશે ને, યાદ રાખજો એ તમારી હાથ પેઢીમાં તમારા સંતાનોના વિચારને બગડવા નહીં દે મારા વાલા. નાનું એવું પરસાણા જેવું ગામડું અને એક જુવાનીઓ બરાબર 22-25 વર્ષનો અને કંદોઈની દુકાને જઈને ઉભો રહી. બાપા 5 કિલો લીસા લાડુ આપો ને. એટલે ઓલા કંદોએ ગામડામાં તો ઓળખતા હોય, હા મહેમાન આવ્યા લાગે. તો કે ના ના આજે બાનું શ્રાદ્ધ છે. એટલે હળવે એક દિન કંદોએ કીધું તું તો જીવીબેન નો દીકરો છો ને? તો હા બાપા જીવીબેન. માજી તો હમણાં ગયા મંદિરેથી. માં તો જીવે છે. તો બોલે કીધું હા મારી માં જીવે છે. તો કેલા માં જીવે છે ને તું એમ કહેશ કે બાનું શ્રાદ્ધ છે? આરામી કેવા હો ને તમે લોકો. આ આજની પેઢી કે બગડેલી એમ કંદોઈનો બગડી ગયો. માં જીવે છે ને તું એમ કહેશ કે મારી બાનું શ્રાદ્ધ આપો? નો ગમતા હોય ને મા બાપ તો વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાય. તમારા જેવા જુવાની આવે છે કે જિંદગી બગાડી, દુનિયા આવું બધું બોલી ગયું કંદોઈ. પછી ઓલા જુવાને સાહેબ જે વાત કરીને અહીં બેઠેલા એક યુવાનને કામ લાગે એવી છે. એને એટલું કીધેલું કે ભાઈ તારી કંઈક ભૂલ થાય છે. મારા મા બાપને હું બહુ પ્રેમ કરું છું અને મારા મા બાપને લીસા લાડુ બહુ ભાવે છે. એટલે એ મરી જાય પછી કાગડા કૂતરા એના સુધી પોગાડે કે ન પોગાડે એના કરતા એ જઈ માગે ને તો એની થાળીમાં લીસા લાડુનો ઘા કરું. એટલે કહું છું મારા મા બાપનું શ્રાદ્ધ. 25 વર્ષનો છું, ઘરમાં બીજું કોઈ છે નહીં, ભાઈ નથી, બેન નથી, લગ્ન થયા નથી. યાદ કરી લે, સાંભળી લેજે. મારા મા બાપને માટે હું કદાચ સવારના પોરમાં ભગવાનની આરતી પૂજા નથી કરી શકતો, ભગવાનની અગરબત્તી નથી કરી શકતો, પણ બા બાપુજી ભૂલી જાય ને પછી એના ઓરડામાં કચવાચા અગરબત્તી કરવાનું કોઈ દી ભૂલતો નથી. ભૂલ્યા ભગવાનના મૂર્તિની ધૂળ સાફ કરવાનું મને ટાણું નથી રહેતું. મારી બા સેવા પૂજા કરતી હોય, સવારમાં 8:30 વાગે નોકરીએ ચડી જાઉં છું, પણ બા જાગે ને કે બાપુજી જાગે નહીં પહેલા એના ચશ્માની ધૂળ હું રોજ મારા હાથે સાફ કરું છું. સાંભળી લે છેલ્લી વાત, બાપુજીને કમરની તકલીફ છે એટલે પોતાની હાથે ઉઠી નથી શકતા. બાપુજી સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ છે. રોજ સવારે મારા બાળકની જેમ મારા બાપુજીને તેડી અને પછી મારે બાથરૂમ સુધી લઈ જવા પડે. હું 50,000 1,00,000 રૂપિયાનો ખર્ચો કરીને બદ્રી, કેદાર કે હરિદ્વાર કોઈ દી મારા મા બાપને કદાચ નહીં લઈ જઈ શકું. હું રોજ સવારે મારા બાપુજીની જ્યારે બાળકની જેમ ઉપાડું છું ને ત્યારે ભગવાનને કહી દઉં છું, ઠાકોરજીને કહી દઉં છું કે આમાં જ મારા હરિદ્વાર ને કાશી આ 6 ડગલા સુધી લઈ જાઉં ને એમાં જ મારા હરિદ્વાર ને કાશી આવી. અને અને આપણા ઇતિહાસના પાત્રોને આપણે સમજી નથી કે બાકી યાદ રાખજો સૌથી મોટામાં મોટો આ ધરતી ઉપર ઇતિહાસના જેને તમે રાક્ષસો ગણો છો, હા બહેનોમાં અને કીડીમાં એક હંપ મેં કાયમને માટે જોયો છે કે કીડી કોઈ દી એકલી ન હોય. એક બેન નીકળશે ને એટલે એકારે 25-50નું ટોળું નીકળશે. તમે જોજો. જય શ્રી કૃષ્ણ, હાલો ચંપાબેન, હાલો સમીરાબેન, હાલો શોભલાબેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવજો બેન. એકારે મંડળ આખું નીકળશે. નીકળી જાવ, જેને નીકળવું એ પહોંચો, ત્યાં જગ્યા થાય થોડીક અમારે વાંહે કેટલાય ઊભા છે. એટલે બહેનોમાં કીડીમાં હંપો. કીડી કોઈ એકલી ન હોય. તમે જુઓ એ મંડળ આખું ભેગું જ આવે અને મકોડા એકલા જ હોય. કઈડ ભાંગલા રખડતા હોય શેઠીની હેઠે પહોંચ અગ્રની જેમ. મને કોઈની યાર ફાવે નહીં, તને કોઈ રાખે નહીં. એમ કે માગેલ ફાકીઓ ખાઈને જીવસ હારા. પાછો વાતો કરતો હોય નરેન્દ્ર મોદીનું રાજ નહીં હાલે. હા તું પડ્યો રે, અહીંથી રસ્તો છે અટાણે ખબર પડી. ભાઈ આવો તમે હિમાલયની ગિરિકંદરાઓ એમાંથી નીકળો આવો ને મારો બાપુ બીજા આવ્યા વધારો ક્યાં હતા પેલા હું આ જોઈ જોઈને થાકી ગયો તમારી. હા આમથી ક્યાં જાય છે લોકો એ સમજ્યા જ નથી. આવો ત્રીજા નીકળ્યા પાછા
માવો લેવા અચ્છા માવાવાળા છો બરાબર છે. એટલે આમથી આવ્યા ને મેં કીધું ક્યાં આવે ત્યારે ખબર પડી કે આ વેચે ઉતર્યા બોલો તમારું આ કંઈ પાકું કરેલું હોય ને ચોખવટ કરી દો આપણે આ તો આનંદ કરતા કરતા હાલીએ હા બાકી અમારા ગામડામાં એક ઓલી વાત કરી આપણે કાશી અહીં કોઈ કાશીમાં છે ને કોઈ કાશીમાં કોઈ હોય તો માફ કરજો આ તમારા પલસાણાવાળા કાશીમાંની વાત નથી હોય તો મારા વંદનીય છે અમારા ગામમાં એ કાશીમાં થઈ ગયા હતી પછી 28 વર્ષ પહેલાંની આ ઘટના અને કાશીમાંના ઘરવાળા ઓલો દારૂમાં લઠ્ઠાકાંડમાં ગુજરી ગયા એટલે એ ગુજરી ગયા પછી કાશીમાં આખા ગામમાં ફાયર બ્રાન્ડ ડોશીમાં આખા ગામને ધૂંધણાવે હો એવા ગમે એને કહી દે સાચો બોલાય એટલે એના અવાજમાં રણકો આખું ગામ ખરખરે જે આવ્યું મારા બાપુજી સોસાયટીમાં જે અમે રહેતા કે તારે જવું પડે ન ચાલે હવે આપણને કાંઈ ખરખરો કરતા થોડો આવડે 15 વર્ષની મારી ઉંમરે હું ડોહીમાં પાસે ખરખરો કરવા ગયો મેં બાપુજી શું કહેવાનું હોય મને કે કહેવાનું કાંઈ ન હોય તારે ખાલી કહેવાનું બાપુજીને શું હતું કાકાને શું હતું એટલે કાકી આપુડા કહે કાકા કેમ કરતા ઓફ થઈ ગયા સારું હું તો જઈને બેઠો મેં કીધું જય શ્રી કૃષ્ણ કાકી શું હતું કાકાને અને જે 5 મુદ્દાઓ કાકીએ કીધા છે કાશી ડોહી અમારા ગામના ખરખરામાં એ 5 મુદ્દા એમને મેં પલસાણામાં રજૂ કરું છું મારી હામું જોજો એમાં હું કાંઈ સુધારો વધારો નથી કરતો કાકીએ કાકાના વખાણ કર્યા નિંદા કરી મને 28 વર્ષથી હજી નથી સમજાણું તમને કોઈને સમજાય તો તમારા ભાગ લાગે બાગે લોહી ધાર આપણી ઉપર કાંઈ નહીં ડોશીમાને મેં પૂછ્યું મેં કાકા કેમ કરતા કાકા ગુજરી ગયા બેટા તારા કાકા હતા મેં કાકા 80 વર્ષ લગી તાર કાકા મને હારે ન લેતા ગયા દૂર લેતા ગયા મેં કીધું કાકી 80 વર્ષ લગી તમે જીવા હવે તો એને હક લેવા દો એટલે મારે તો બોલાઈ ગયું પછી કાકીએ 5 મુદ્દાઓ કીધા 5 મુદ્દા પકડજો પ્રશંસા કરી કે નિંદા કરી એ તમારે પકડી લેવાનું તારા કાકા હતા બેટા 14 દિવસ નાતા કોઈ દી વાસ ન આવે કાકા હતા 4 જોઈની હતી 4 પણ નાડી એક તારા કાકાને ખોટા ખર્ચા કરવાનું ટેવ નહીં તારા કાકા હતા આખી જિંદગી જીવન કોઈ દી ઇંગ્લિશ ના હાથ ન ચડાડ્યો આખી જિંદગી જીવા ત્યાં લગી દેશી પીધા પછી કોઈ દી એક ને ગટરમાં બીજી વાર પડ્યા નથી નેકી ટેકી વાળા બહુ હતા નવી ગટરું ગોતે ને એમાં મારા હાટું કઈક લેતા આવે કાકા હતા આંખમાં ફલું હતું ફલુમાં સમજો ને પલસાણા વાળા તો બહુ સમજો એવા છો મને ખબર આંખમાં ફલું હતું તો આખા ગામ અમે ટીકી ને જોયા કરે મને ઝીણી ગાળો કોઈ મોટી ગાળ નથી તારા કાકા બાઈલ ભરે ને ગામ ગમે એ વાત કરે પણ ઘીરે તો હું જીવાને સમજાશે તારા કાકા કોક દી કોકના ડિપેલના પટા કાઢી આવે કોક દી કોકના બૂટ પહેરી આવે કોક દી કોકની સાયકલ ઉપાડી આવે એમ કહેતા મારું તારું અજ્ઞાની હોય આ બધું આપણું જ કહેવાય હું તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું જ્ઞાન કેટલી તારા કાકાએ ગામમાં ચોરી કરી હોય છે પણ કોઈ દી પકડાના નહીં માતાજીનો આશીર્વાદ કર્યા મળે કીધું એકે સારું લખણ નહોતું પણ આ બાઈને તો એના વખાણ જ કરવા હતા બોલો આ દેશની પતિવ્રતાના રીતે સાહેબ કે આટલા અવગુણો હોવા છતાં એને પોતાના ધણીમાંથી હારે પદ દેખાય છે અને આવું જીવન ભલે આવું તો જીવવું નથી આપણે પણ આવી રીતે કેશિયર જેવું જો જીવન જીવાઈ જાય ને બેંકનો તમારે પલસાણામાં કેશિયર હોય 5 લાખ રૂપિયા તમે તમારા ખાતામાં મૂકવા જાઓ કોઈ દી કેશિયરે તમને અભિનંદન આપ્યા અરે પણ કે કામ થઈ ગયું 5 લાખ ધન્યવાદ અભિનંદન પાર્ટી આપો આવું કીધું કોઈ દી કેશિયર બીજે દી જઈને તમે 4.5 લાખ ઉપાડી લો કોઈ દી એને રોકડ કરી કરે રહેવા દો 4.5 ન ઉપાડી લો એને કોઈ મતલબ નથી તમારા પૈસા છે તમારું ખાતું છે સાહેબ એમ આ ધરતીમાંથી આપણે નહોતા ને તેદી આ ગામ હતું તેદી આપણો કુટુંબ હતું પરિવાર હતો જલસો કરતું હતું ને આપણે કાલે સવારે નહીં હોય ને તોય જલસો જ કરવાના છે યાદ રાખજો આટલું ખાઈને માટે યાદ રાખવું કોઈ દેવા વેમ ન રાખો હું ન ડાયરો ન થાય મોના કહી દેવા ગામનો વહીવટ હરકો હાલે નહીં હું હવે તું નહોતો ને તારા બાપુજીને લગ્ન થઈ ગયા હતા પીડ્યો રે ને હાનો મુનો હવે હાલી નીકળ્યો ક્યારનો
એટલે અહમના પડીકા ન રાખવા મારા વાલા. જય ભગવાનના ચરણે મૂકો ને. તે જ્યારે પણ આ મંદિરના કોઈ પણ તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન હોય, શિવ હોય, માતાજી હોય, વોટેવર, આ બધા સમાજના મિત્રો બેઠા છો એટલે કહું છું, જે કોઈ તમારા ઈષ્ટદેવ હોય, ઈષ્ટદેવના મંદિરમાં જાઓ ને ત્યારે પગરખા ઉતારો ને એની હારો અવરખાઈ ઉતારી નાખજો ભલા માણસ. અવરખા ન રાખવા. હે ભગવાન આવું કરી દે. ભગવાનને ગણે તો લિસ્ટ આપે. સ્વામિનારાયણ ભગવાન પાસે જાય, મહાદેવ પાસે 10 રૂપિયા નોટ મૂકે, એ ભગવાન શ્રીજી મહારાજ બાપુજીને ડાયાબિટીસ મટાડી દે, બાને બીપી લો થઈ ગયું ઘટાડી દે, મોટા દીકરાની હગાઈ પાછી તૂટી ગઈ ચોટાડી દે. આ પાછા 2 રૂપિયામાં એક કામ આપો. ભગવાનને મોંઘા કેવા પડો તમે વિચાર તો કરો. 10 રૂપિયામાં 5 કામ દિયો દીકરાઓ. તું 50,000 મૂક તો તારો કેસ હેન્ડલ કરે કોક દી ભગવાન સાહેબ. એટલે માતા પિતાનો અને જીવતામાં કીધું ને, લોક સાહિત્ય એમ કહેતું હોય, પાણી પાણી પોકારતો જેનો હાથમાં ઉડી જાય, પછી વિપડે પાણી પાઈ મર્યા પછી શું માનડા, અને જીવતા જ તમે માવતરને આપીને ટીપું છાશ અને પછી નેવે નાખે વાયસી મર્યા પછી શું માનડા. ઇતિહાસ સાક્ષી બોલે છે સાહેબ કે ધુંધુકારી નામની જો જનેતાએ ધુંધુલીને હારા સંદેશા આપ્યા હોત ને, સંસ્કારો આપ્યા હોત ને, તો ભલા માણસ 5 ગણિકાઓને ઘરમાં રાખીને મારી નાખ્યો હોય પૈસા હાટવું. અને ભાગવતની શરૂઆત એક ખરાબ માના રૂપ છે. માનું રૂપ કઈ સારું જોઈ છે આવું તો ન માનતા. ઇતિહાસ સાક્ષી બોલે. આખા મહાભારત આખા ભાગવતના મૂળમાં ધુંધુલી ભલા માણસ એનો દીકરો, અને એને કોઈ દી કીધું જ નહીં કે બેટા તારે આમ ન જીવાય, તારું ચારિત્ર તારી જિંદગીની સૌથી મોટી મૂડી છે, આવું કોઈ દી કીધું જ નહીં. માએ ન કીધું ને એટલે સાહેબ 5 ગણિકાઓએ ભેગો થઈ દાટી નાખ્યો, અને એ અવગત ગયો ને એના મૂળમાં ભાગવત શરૂ થઈ. આખી ભાગવત બેહાડી. મૂળ મુદ્દાની વાત કરું છું. બેંકમાં ચોરી કરતા કરતા મેનેજરનું મર્ડર કરી નાખે, એની માણસને 302 ની સજા થાય. એ 302 ની સજા થાય અને બરાબર મરવાની ફાંસીની અણી માથે. કાલ સવારે ફાંસી દેવાની છે. જેલર સાહેબ ગયા હાજે કેદીને પૂછ્યું, તારી કોઈ અંતિમ ઈચ્છા છે? એક ઈચ્છા છે. તો કે કોર્ટનો નિયમ છે તારી અંતિમ ઈચ્છા પૂરી કરવાની હોય. બોલ, છેલ્લી ઈચ્છા કઈ છે તારી? તો કે મારી માને બોલાવી દો. વાહ, બોલાવી દે ને બાપા, સરનામું લાવ, નંબર આવે. એમ નહીં, મારી માને બોલાવી દો અને મને એક છરી આપો. એટલે જેલરને શંકા ગઈ કે છરી અને માં બે ભેગું નથી થતું, શું કરું તારી માને? તો કે મારી માનું નાક કાપવું છે. ગાંડો થઈ ગયો છે. માણા અહીં તો કેદીઓ આવે ને માને પગે લાગી, માના હાથના રોટલો ખાઈને જાય કરે, એવા એને સપના હોય. પણ માનું નાક કાપવાનું વેલા તો ગરામી માણસ છો, 1 નંબરનો. કે ના કારણ છે, સાંભળી લ્યો છે. જેલર સાહેબને કીધું, કેદીએ ખૂંખાર કેદીએ 302 ના મર્ડર કરેલા કેદીએ કે હું જેથી 4થા ધોરણમાં ભણતો હતો ને તેથી પહેલી વાર નિશાળમાંથી પેન્સિલ ચોરી આવ્યો હતો. અને તેથી મારી માએ મને પીઠ થાબડીને કીધું, વાહ બેટા, આજે પેન્સિલ લઈ આવ્યો ને, કાલે ચેક રબર લઈ આવજે, પરમદી મળે કોકની નોટ લઈ આવજે, ઓલદી મળે કોકના ખિસ્સામાંથી પૈસા કાઢી લેજે. જો જેથી હું પેન્સિલ ચોરી આવ્યો ને તેથી એક ફેરવીને ફડાકો મારીને માએ મને રોકી દીધો હોત ને તો મારી જિંદગીમાં કોઈ દિવસ આવડી મોટી હું ચોરી કરત નહીં, જેલના દ્રશ્યો ન જોવા. મારી માએ મને રોક્યો નહીં ને એટલે આજે જેલના હળિયામાં હું છું સાહેબ. યાદ રાખજો, જનતાના હાથમાં હોય છે. વિવેકાનંદ બનાવવો હોય જનતા કરી શકે સાહેબ, અને લાદેન બનાવવાનું કામ એ જનતા કરી શકે છે સાહેબ. એ ખાલી અને રોકે નહીં ખાલી. એટલે તો માને કીધી છે કે 100 શિક્ષકોની ગરજ હારે છે સાહેબ. એટલે કંસ જેવો કંસને આમ છેલ્લી મુષ્ટિકા મારવાની અણી માથે મથુરાની ધરતી માથે. ભાવેશભાઈની આ વાતની યાદી છે. આમ તો ટીવી ના કાર્યક્રમમાં કીધેલું સામે. આ બહુ ઓછી પ્રચલિત વાતો છે, કે બહુ જાજી પ્રચલિત નથી. પૂજ્યપાદ મોરારી બાબુની કથામાં સાંભળેલી આ વાત, સિક્કિમની કથામાં. અને આમ કરીને આમ પડકારો કરી અને એક પ્રહારે તો 10,000 થી વધારે માણસો મથુરામાં બેઠા છે. મલ્લ યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાને હરાવી દીધા કંસના મલ્લોને, અને હરાવ્યા પછી કંસને એક મુકા સાથે પાડી દીધો. અને એક મુકા હારે તો કંસ પડી ગયો, અને કંસ પડ્યા પછી બીજો મુષ્ટિકા મારવા જાય ને પછી આ તો પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ હતો ને સાહેબ. કૃષ્ણ પરમાત્માએ કીધું, હે મામા, ગમે એમ તો તું મારો મામો છે, હું તારો ભાણિયો છું, અને એક જ મુકા ભેગો તારો પ્રાણ નીકળી જાય, પણ તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? કઈ તારે કહેવાનું રહી જાય છે મને? પહેલી વાર આપણે મળીએ છીએ, હું તને મારવા આવ્યો. વિચાર તો કરો, કેવો અભાગ્યો ભાણિયો કહેવા. આવું કૃષ્ણના મોઢામાંથી સેજે નીકળી જાય કે તારે મને કઈ કહેવાનું છે. અને તેથી કંસે કીધું, 2 વાત કેવી છે ભાણિયા, મોઢામાંથી લોહી નીકળે છે. અને કંસ 2 વાત સાંભળી લેજે. શું? તો કે એક વાત પહેલી કે તું જે આવ્યો મથુરામાં, તું ત્યાં બરાબર અંદર પ્રવેશ કર્યો આ નગરીમાં, ત્યાં આ બધા માણસો કોની જય બોલાવતા હતા? તો તે કહેતા હતા, કંસનો જય હો, કંસનો જય હો, કંસનો જય હો. અને તે મને એક મુકા ભેગો પાડી નાખ્યો. એ ભેગા આ કોની જય બોલાવે છે? તો કે તો મારી જય બોલાવે છે, કૃષ્ણનો જય હો, કૃષ્ણનો જય હો. તો કે આ બસ યાદ રાખજે, લોકોનો કોઈ દી ભરોસો કરતો નહીં. આ પેલી છેલ્લી સલાહ કરે. આ જે કંસનો જય જયકાર કરતા હતા એ જ લોકો તરત જ 2 ઘડીમાં જ હું પડી ગયો
એટલે સીધો તારો જય જયકાર બોલે. કાલ સવારે તું પડીશ ને એટલે તારા પછી જે આવશે ને એનો જય જયકાર કરશે. આ મામાની એકમાત્ર હોનેરી સલાહ. લોકોનો ભરોસો આના જય જયકારનો ભરોસો ન કરતો. બીજો મુદ્દો યાદ રાખ કે તું એમ સમજેશ કે હું ક્રૂર છું. મને ખબર નહોતી કે મારી બેન દેવકીનું 8મું સંતાન મને મારવાનું છે, તો હું દેવકીને નંદને એક ઓરડામાં જેલના કોટડીમાં ભેગા હું કામ રાખું સાહેબ? મારે તો કનૈયા તારા હાથે મોક્ષ લેવો હતો, સાંભળી લે. એટલે એના હાથ સંતાનોને મેં જન્મવા દીધા. બાકી ત્યાં હું નંદને મારી નાખત ને. બીજી વાત કે હું ક્રૂર છું, હું ખતરનાક છું. આખી નગરી મને ગાળો દે છે, મથુરા આખું મારા નામ ઉપર થૂકે છે. એટલો ભયંકર મેં આની માટે ત્રાસ ગુજાર્યો છે. મામા હા, તો મેં સાંભળ્યું તો એનું કારણ કોઈ ન જાણ્યું કે મારો બાપ ઉગ્રસેન અને મારી માં પવનરેખા રૂપના અંબાર જેવી જનતા હતી મારી. અને બે જળ ક્રીડા કરવા જાય ને ઉગ્રસેન એમ કે આ પહોંચો, હું આવું છું. અને એટલી વારમાં ધ્રુમિલ નામનો એક રાક્ષસ પર્વતની ટોચ ઉપરથી મારી માનું રૂપ જોઈ અને એને મારા બાપનું રૂપ લઈને પ્રેમમાં વહેમી નાખે. એટલે હું ધ્રુમિલનું સંતાન છું. આ ઉગ્રસેનને ખબર પડી કે આ મારું સંતાન નથી. એટલે આ દેશનો એકમાત્ર અભાગ્યો કંસ કે હું રાજકુંવર હતો કે જેના જન્મ દિવસે આખા રાજમાં થાળી નહોતી વાગી, આખા રાજમાં મીઠાઈ નહોતી ભોગી. મારી માનો તો કાંઈ વાંક નહોતો ને. એ ધ્રુમિલે પાપ કર્યું મારા બાપનું રૂપ લઈને, અને એટલે મારો જન્મ થયો. મારી માનો વાંક શું? મારી માને આખી જિંદગી ધૂતકારી આખા દેશની પ્રજાએ. એટલે મેં જીદી સમજણો થયો ને તેદીના વટ વાળ્યો હતો કે આ મથુરાની પ્રજા જેને મારી માનો આઈ દશા કરી છે ને, એ મારા બાપને સમજણો થયો, એ ભેગો જેલમાં નાખી દીધો. અને આખી પ્રજા ઉપર મારી માનો વેર લેવા માટે મેં ત્રાસ ગુજાર્યો છે. કંસ જેવો માતૃભક્ત આ દેશમાં બીજો કોઈ ન હોઈ શકે સાહેબ. લખી લે. આપણે સિક્કાની બીજી બાજુ જોઈ નથી મારા વાલા. તો માં તમારી એકવાર રાજી થતી હોય યાદ રાખો. જેથી માં એમ કહે ને કે બહુ સારું બેટા, તારું કલ્યાણ થશે. હું તો ત્યાં સુધી માનું છું કે મા બાપના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો એટલે 24-48 કલાક સુધી યમરાજાએ તમને અડતા પહેલા વિચાર કરે કે ન અડાયો આ જે આશીર્વાદ લઈને નીકળ્યો છે ભલા. એટલા માટે ગાવું પડે. એક કડી મારે તમારા બધાની હારે ગાવી છે હે. મીઠા મધુને મીઠા મે હુલારે मीठा मधुर मीठा में हुलार लो, मीठी मीठी છે મોરી માત રે જનની. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. બોટાદકરનું અણમોલ ગીત એમ નહીં બરાબર આપણે એકલા ગાય. અમારો બાબુ આવ્યો નોટ લેવા ગયો તો અરે વેલા હોય ને કેદુનો જોતો તો વાટ. મારે આખા ઓડિયન્સનો અવાજ સાંભળવો છે. તમે તમારી જનતાને પ્રેમ કરતા હો. આ ઘણાની જનતા પોતાની પરિવાર સાથે રહે છે, ઘણાની આકાશમાં બિરાજતી હોય. હું તો એવું માનું છું કે આજના દિવસે પલસાણાના પાદરમાં જેના પિતૃઓ કદાચ દેવ થઈ ગયા હોય ને, એ સ્વર્ગમાં રજા મૂકીને પલસાણાની આ સભામાં બેઠા હોય ઘરે. અમારા છોકરા મને યાદ કરે, યાદ રાખજો. હાલો મને તાલ આપવો પડે. આ એક કડી ખાલી ગાવી પડે. મીઠા મધુને મીઠા મે હુલારે. હાલો વાહ, સુરીલું ગામ છે. मीठा मधुर मीठा में हुलार लो, મીઠી મીઠી છે મોરી मात रे जननी. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. મને આની એ કડી ગમે છે. ઈ આ છે કે નદીયું ના નીર તો વધે ઘટે રેલો. નદીયું ના નીર તો વધે ઘટે લો, સરીખો પ્રેમનો પ્રવાહ જો નદની. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. એ મીઠા મધુને મીઠા મે હુલાર લો. એ મીઠા મધુને મીઠા મે હુલાર લો. એથી મીઠી છે મોરી માત રે જનની. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. એ મારી જનની નિજોડ સખી નહીં જડે રે. અહીં બેઠેલી તમામ જનતાઓને વંદન કરું છું સાહેબ. આવી તો ઘણી વાતો મારે તમને કહેવી છે, પણ ચાનું કોણ બોલ્યું?
કોણે મગાવી કોણે ચા? ચાથી ફેફસા બળી જાય છે ને, ખબર છે? ચામાં આંતરડામાં કાણા પડી જાય. હે પણ ચાલો આવી જ ગઈ છે તો અરે હું ક્યાં ચા પીઉં છું? પેલા હું કોઈ દી ચા પીતો જ નથી. હું કોઈ દી ચા નથી પીતો. આ કોણે મને આપી? 4 પ્રકારની ચા બને છે: આપુડી, બાપુડી, જગુડી, ડખુડી. ચાની વાત હું તમને કહું છું ત્યાં સુધી અતુલભાઈ 500 વર્ષથી જે મારો કાર્યક્રમનું સંચાલન કરે છે, વધાવો એકવાર જોરદાર તમને અતુલ પંડ્યા. સાયરામભાઈ, પલસાણાના પટેલ પરિવારનો રંગ કસુંબલ ડાયરો એવી જમાવટ લઈ ગયો છે ત્યારે મને ભાદરકાંઠાનો ભાઈડો રમેશ મહેતા યાદ આવે છે કે આજે આ પટેલ પરિવારના મહેમાન તરીકે રમેશ મહેતા હાજર હોય તો આજનો ડાયરો જોઈને શું કહે? જો તમને એમ લાગે કે પલસાણાના મહેમાન રમેશ મહેતા થયા છે તો મારી આઈટમને અંતે તમારે એને તાલીથી વધાવવાના છે. એટલે ગાંડી કહું છું, ખાટી ખાટી આમલી અને ખાટું ખાટું દહીં. ખાટી ખાટી આમલી અને ખાટું ખાટું દહીં. એ રંગ કસુંબલ ડાયરા તો ઘણાય જોયા પણ પલસાણા જેવા એકેય નહીં કહું છું. એટલે ગાંડી કહું છું, એ પલસાણા બોલતા બોલતા તો જીભના 4 કટકા થઈ જાય. બોલો બધાય કહું છું. તો હમણાં ગાંધીનગરમાં PSI ના ઇન્ટરવ્યુ લેવાના. સાહેબે પેલા ઉમેદવારને બોલાવ્યો, ભાઈ ક્યાંથી આવો છો? સુરતથી આવું છું. કે 2 ને 2 કેટલા થાય? કે 4 થાય. કે તું ન ચાલ, જવા દે. બીજાને બોલાવ્યો, તમે ક્યાંથી આવો છો? કે સાહેબ ભાવનગરથી આવું છું. 2 ને 2 કેટલા થાય? કે સાહેબ 4 થાય. તું ન ચાલ, જવા દે. ત્રીજાને બોલાવ્યો, તમે ક્યાંથી આવો છો? કે સાહેબ પલસાણાથી આવું છું. 2 ને 2 કેટલા થાય? કે સાહેબ તમારે કરવા છે કેટલા? ઈ કયો. હું કામ મગજમાં ગોબા પાડો છું? પણ મારો બાબુ SSC માં ફેલ થયો. મેં કીધું સામેવાળાની બેબી સામું જો, સામેવાળાની બેબી સામું જો. 90% આવ્યા તો મન કે પપ્પા પપ્પા કોઈને કહેતા નહીં, સામેવાળાની બેબી સામું જો માર્યો ને એમાં ફેલ થયો. મારે 7 વર્ષનો બાબો છે, ટીકડી તોફાની કરણ, કોઈના બાપનું માને નહીં. એક દી સવારના પોરમાં મન કે પપ્પા પપ્પા આજે કેવું થયું? કેવું થયું? મેં કીધું કેવું થયું? મન કે પપ્પા પપ્પા હું રાતે હળવો થવા ઊભો થયો, બાથરૂમનો દરવાજો ખોલ્યો તો લાઈટ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ. એટલે હું મૂંઝાણો. મેં કીધું આપણા બાથરૂમમાં તો ધૂંબા મારીએ ત્યારે માંડ લાઈટ ચાલુ થાય છે. આ મામો ક્યાં રિમોટ ફિટ કરી આવ્યો હોય છે? સાહેબ સવારે ઉઠીને જોયું ત્યારે ખબર પડી કે આ મામો ફ્રીજનું બારણું ખોલીને હળવો થયા અને હવારના પોરમાં મારી ઘરવાળી પાછી દૂધવાળાને ગગલાવે, કેલા તારું દૂધ હમણાં ફાટી કેમ જાય? પણ મારે તમને જે વાત કરવી છે, મારા ગોંડલની સગ્રામજી હાઈસ્કૂલનો ભીખો, નાવાનો ચોર, 15 દાડા સુધી નાય નહીં. એક દી સાહેબે એની બા ઉપર ચીઠી લખી દીધી કે મહેરબાની કરીને તમારા છોકરાને નવડાવીને મોકલતા જાઓ, ક્લાસમાં બેહાતો નથી, ખાટી વાઈસ આવે છે. ભીખાની બાએ ધડાધડ સામી ચીઠી લખી કે માસ્ટર સાહેબને માલુમ થાય કે અમે અમારા છોકરાને ભણવા મોકલીએ છીએ, સૂંઘવા મોકલતા નથી. મહેરબાની કરીને ભણાવો ઊંઘોમાં. એમાં ભીખો જુવાન થયો ને માગવું એવું. મને કે અતુલભાઈ મારું માગવું એવું છે, છોકરી જોવા જવાનું છે. છોકરી જોવા જાય ત્યારે કરવાનું શું? મેં કીધું આપણે કાંઈ નહીં કરવાનું. આપણે જે જગ્યાએ છોકરી જોવા જાશું ત્યાં સાકળ મુકળ ગોઠવાશું, થોડીક વાર થશે એટલે બેન પાણી લઈને આવશે. બેન પાણી લઈને આવે એટલે તારે ત્રાસી નજરે જોવાનું, અને તને ગમે તો મને કોણીને ઠો મારીને કાનમાં કહેજે ગમે છે ગમે છે. અમે આણંદ છોકરી જોવા ગયા, સાકળ મુકળ ગોઠવાના ત્યાં હાચો ને એક બેન પાણી લઈને આવ્યા.
ભિખારીએ ત્રાહી નજરે જોયું. મન કોણે ઠો માર્યો અને કાનમાં બોલ્યો, ગમે છે ગમે છે. મેં કીધું મૂંગો રે આ કામવાળી છે. પણ સાહેબ અમારી શેરીમાં એક બકો તોતડિયો રે, તોતડું બોલે. જેટલી વાર એની સગાઈની વાત નક્કી થાય અને બકો બોલે એટલે વાત ઉપર પાણી ભરી જાય. એમાં એના બાપાએ એને ધમકાવ્યો કે આ વખતે છોકરી જોવા જાય ત્યારે મૂંગો રહેજે. એક શબ્દ બોલ્યો છો તો ઘરે આવીને હાંબેલે ટીચી નાખીશ. અમે રાજકોટ છોકરી જોવા ગયા, સાકર મુકટ ગોઠવાણા. ત્યાં છોકરી ચાની કીટલી લઈને આવી. બધી રકાબીમાં ચા રેડતા જેવી બકાની રકાબીમાં ચા રેડી, ઈ ભેગી ચામાં કીડી પડી અને બકો બોલ્યો, એ દોઢ ટામાં ટીલી પડી ટીલી. ત્યાં છોકરી બોલી, એ ટીલી નથી મટોલો છે મટોલો. ત્યાં છોકરીની માએ કીધું, એ ટીલી નથી મટોલોય નથી, આટા તાની ટપોટી છે ટપોટી. ત્યાં છોકરીના બાપા બોલ્યો, હવે મૂટો ને બધી માથા તો આપણે દેવું જોતું તું એવું જડી ગયું ટળો ટંટું ના. અરે યાર બધે આવા ધાંધા મેં રાખે. પણ પલસાણાનો એક મૃત્યુ મુંબઈ છોકરી જોવા ગયો. મુંબઈ વાળા ફોર હાઈ કરે, રૂપિયાનો અભિમાન કરે, બંગલો દેખાડવા લઈ ગયા. બધા બેડરૂમ દેખાડ્યા, પછી કિચન દેખાડ્યું, પછી બાથરૂમ દેખાડ્યું, છેલ્લે ટોયલેટ આગળ લઈ ગયા કે જો ટોયલેટની અંદર 20 લાખનો ખર્ચો કર્યો છે. સેન્સર વાળી સિંક છે ને ગોલ પ્લેટ નળ છે ને ફલાણું ઢીકણું. તે પલસાણાનો મુરત્યો કે તમે તો 20 લાખનો ખર્ચો કર્યો, તોય તમારું તો ખોબા જેવડું ટોયલેટ છે. એ કે આવો મારા પલસાણામાં 10 કરોડના ટોયલેટ છે ને 50 એકરના છે. તારો મુંબઈનો પાડોશી તારા ટોયલેટની અંદર જઈ શકે તો કે ના. કે અમારા પલસાણામાં તો રવજીભાઈના ખેતરમાં નો ફાવે તો વાઈટ ટપીને સવજીભાઈના ખેતર. પણ હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચું છું. અમારા કવિ સાયરામ કે છે કે હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચું છું, ઓલિયા ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. પ્લીઝ વેલકમ સાયરામ દવે. જોરદાર. પહેલી વાર જ્યારે જમાઈ છે એ સાસરે જાય ને ત્યારે બહુ માનપાન હોય છે. અને જમાઈને માનપાન શું કામ મળે છે ખબર? ઘરના બધાય સભ્યો જાણતા હોય છે કે આપણા ઘરનું વાવાઝોડું હાચવીને બેઠો છે. મારી ઘરવાળીને કીધું કે આ વરરાજાને માથે સાફો શા માટે પહેરવામાં આવે છે? મન કે તમે હોન્ડા હલાવો ત્યારે હેલ્મેટ શા માટે પહેરો છો? મેં કીધું ખોપરું નો ફાટી જાય એટલે. મન કે આમાં એવું જ હોય. સંસાર જીવનનું સ્ટેરિંગ હરખું હલાવો ને ખોપરા ફાટી જાય. એમાં મારી ઘરવાળીએ મને પૂછ્યું, મન કે આ વરરાજાના હાથમાં શ્રીફળ શા માટે આપવામાં આવે છે? મેં કીધું વરરાજાને ચેતવવામાં આવે છે કે ધ્યાન રાખજે આ શ્રીફળની જેમ તારાય છોકરા નીકળી જાય. એમાં બોકાના લગ્ન થઈ ગયા 15 દી પછી પહેલી વાર સાસરે ગયો. પહેલી વાર સાસરે ગયો એટલે સાસુએ ચૂરમાના લાડુ બનાવ્યા. તો એક લાડુ ખાઈ લીધા પછી સાસુમાં આગ્રહ કરવા ગયા અને જેવો ચૂરમાનો લાડુ મૂકવા ગયા ત્યાં બકો બોલ્યો, એ ઢેંટણે. તે સાસુ મૂંઝાઈ ગયા કે આ હું તો આની માં જેવડી છું ને આ મફતિયો મારી મસ્કરી કરે છે. રસોડામાં ગયા અને સસરાને કીધું, આ જમાઈ કોણો છે, તમે આગ્રહ કરવા જાઓ. સસરા જેવો લાડુ મૂકવા ગયા પાછો બોલ્યો, એ ઢેંટણે. સસરા ગુસ્સામાં આવી ગયા, પાછા રહોડામાં ગયા અને દીકરીને કીધું, આ જમાઈ કેવો છે? તારી માની મસ્કરી કરે છે, મારી મસ્કરી કરે છે. ત્યારે દીકરીએ ચોખવટ કરી
કે બાપુ ઈ તમારી મસ્કરી નથી કરતા, પણ એની જીભ અચકાય છે એટલે ઈ એમ કે છે કે ચૂરમાના લાડુ ખાય તો ઘેન ચડે. અને તમે બધા સમજો છો ઘેન ચડે. પણ બોલવાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોલવાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. ઝાઝાથી થોડું ઠાવકું, જો સારું બોલાય તો ઠીક. પ્લીઝ વેલકમ સાયરા દવે.